જિલ્લાનું કે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી અત્યારે ભરાઈ ગયા છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હજીરા પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જામનગરના લોકમેળામાં પણ પાણી ભરાઈ ગયા છે। અહીં શહેરમાં રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે। પટેલ પાર્ક સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને જે જામનગરની આ રંગમતી નદી છે તેના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે। પાણી ભરાતા લોકોની ઘર વખરી પણ પલળી હોવાની સ્થિતિ સામે આવી છે। તો જામનગરમાં હજીરાનો વિસ્તાર છે કે જ્યાં પણ લોકમેળા વગેરેની ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પાણી ભરાયા છે અને અહીં હવે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે। તો અત્યારે તસવીરો આપ નિહાળી રહ્યા છો જામનગરની। સંવાદદાતા સંજય અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। સંજય, જણાવો, જે પ્રકારે તસવીરો રેસ્ક્યુ ઓપરેશનની સામે આવી છે, જામનગરના કયા કયા વિસ્તારોમાં અત્યારે જળભરાવની સ્થિતિ અને અત્યારે વરસાદનું શું અપડેટ? જી યસ, ચોક્કસથી જણાવી દઉં કે જામનગરમાં હાલ જે વરસાદ છે તે આવી રહ્યો છે અને પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ફાયર જે ટીમ છે તે રેસ્ક્યુ ઓપરેશન માટે ચાલુ છે। અનેક વિસ્તારો જેમ કે પટેલ પાર્ક છે, કાલાવાડ નાકા છે, રંગમતી નાગમતીના પટમાં જે વિસ્તારો આવેલા છે, તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ખાસ કરીને જે વોરાના હજીરા પાસેનો જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે। જામનગરમાં વરસાદની વાત કરીએ તો ગઈકાલથી જ જામનગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તેને લઈને જે હજી પણ જે વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો છે। તંત્ર દ્વારા હાલ સ્ટેન્ડ બાય મોડ છે, જે જરૂરિયાતવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। મહાનગરપાલિકા ખાતે જે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે તે કંટ્રોલ રૂમ પર કાર્યરત છે। જરૂર જણાય ત્યારે અનેક અધિકારીઓ પણ હાલ જે કંટ્રોલ રૂમની વિઝિટ લઈ રહ્યા છે। જી યસ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર સંજય આપનો અમારી સાથે જોડાવા માટે। તો જામનગરની અલગ અલગ તસવીરો, વોરાનો હજીરો અને પટેલ પાર્ક સહિતના વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા હોવાના અપડેટ સામે આવ્યા છે।